મોટું આ દુનિયામાં કોઈ નથી। ઓ માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી। આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની। મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી। ઓ માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી। તડકામાં સુખની છાય છે પગ પડે પાછા તો એ જ પૂરે હામ છે। હો દુઃખના તડકામાં સુખની છાય છે પગ પડે પાછા તો એ જ પૂરે હામ છે। કદી ના ડુબાવીએ કદી ના દબાવીએ ભૈયું એ મનું કદી ના દબાવીએ ભૈયું એ મનું ઓ ભાઈઓ। ओम जय जय जन्मदाता ओम जय जय जन्मदाता सुख करता दुख हरता सुख करता दुख हरता बंधु मात पिता ओम जय जय जन्मदाता जन्म दई अमूलक तमे पृथ्वी पर लाव्या अमने पृथ्वी पर लाव्या लालन पालन करता प्रेमे संभाळ्या ओम जय जय जन्मदाता अण समझण हती तेरी खूब कर्यो तमे ख्याल जीरे खूब कर्यो तमे ख्याल हैया सरखो चापी हैया सरखो चापी खूब लड़ाव्या ओम जय जय जन्मदाता सद्गुण सिंची महकाव्यो मुझ जीवन नो बाग तमे मुझ जीवन नो बाग स्नेह तणावारी स्नेह तणावारी तृप्त किदा आवा ओम जय जय जन्मदाता घर मंदिर तणी छो मूरत तमे छो तीरथ धाम तमे छो तीरथ धाम प्रथम गुरु तमे छो प्रथम गुरु तमे छो मुक्ति के रूधाम ओम जय जय जन्म આપણે જાણીએ છીએ કે વલ્લભ ભટ્ટની સાથે માં બહુચર વાતો કરી તલવાર પર જેમ ચાલવું હોય ને
એવી ભક્તિ એ લોકોએ કરેલી છે. પરંતુ તમારી ક્ષણિક ભક્તિથી પ્રસન્ન થઈ જનાર દેવ એવા 100 ગુરુઓની ગરજ સારે એક માતા બરાબર 100 શિક્ષક એટલું એ તમારા માતા પિતાનું ઋણ છે. એવું કહેવાય છે કે બાળકનો જન્મ થાય એટલે 1000 વીછી ગળે ને એટલું ના હોય. તમે ક્યારે ખાવું, કેવી રીતે કપડાં બદલવા, ત્યારે તમને તૈયાર કરી સ્કૂલે મોકલવા, આ બધી જવાબદારી તમારી માતા અને પિતા પૂરી કરતા હોય છે. તો આપણે એમના ઋણમાંથી ક્યારે મુક્ત થઈ શકવાના નથી. પરંતુ આજનો આ ઉત્તમ અવસર તો જીવનમાં ક્યારે માતા પિતાનું મન દુખાય નહીં. એ કહે કે બધા મોબાઈલ મૂકી દે એટલે પછી સામે ઉપર જવાબ અપાય નહીં. વિક્રમભાઈ જોજે તૈયાર થઈ ગયા તો તમે તમારા પિતાજી કરતા હોય, વેદાંત. નાના નોકરી ધંધે જતા હોય તો કોના માટે? એ તમારા માટે, તમારું સારું ભવિષ્ય બને એના માટે. તો આપણે અહીં આજની પૂજા કરીશું તો સર્વપ્રથમ ભગવાન ગણેશજી મહારાજને યાદ કરજો. ગણપતિ દાદાનું સ્મરણ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કુળદેવી ગૌચરમાં જે તમારા કુળદેવી હોય એમનું મનોમન સ્મરણ કરો, માતાજીને યાદ કરો. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતં નમઃ. આવે છે હાથ મૂકવા, કેવો પ્રેમથી હાથ મૂક્યો તમારી પર. આ સાચા ભગવાન છે. ભગવાન કહે છે કે આખી પૃથ્વી તમે તોડીને મને આપો, પરંતુ માતા પિતાના પ્રેમ બરાબર થતો નથી. એટલો માતા પિતાનો પ્રેમ એ આખી પૃથ્વીના વજન ગુરુના સાનિધ્યમાં આ સરસ્વતી માતાના ખોળામાં હું દિલથી તમને પ્રાર્થના કરું છું કે હવે તમને ખોટું લાગે, તમારું દિલ દુભાય એવું હું ક્યારે કરીશ નહીં. તમે જે મને મારા જીવનમાં સારું હશે એ જ મને કહેશો. હું તમારી દરેક પ્રકારની વાત માનીશ એવી મનોમન પ્રાર્થના કરો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ જવા દેજે રમણી. જય
નમસ્તે બધાને. આચાર્ય સર, શિક્ષકગણ, બધા વિદ્યાર્થી મિત્રો અને વાલીગણ થોડી વાર શાંતિ રાખી અને થોડું હું જે પણ કહીશ એ શાંતિથી સાંભળવા વિનંતી. આજે જે પ્રોગ્રામનું આયોજન કર્યું છે માતૃપિતૃ વંદના, આ પ્રોગ્રામમાં બધા વાલીઓને આવવા બદલ ખૂબ ખૂબ આભાર. પહેલાં તો બધા એવું જ વિચારતા હોય કે આ પ્રોગ્રામ બસ શાળામાં શું ગમે તે તારીખે રાખે, આપણે જવાનું ટાઈમ ના હોય. હા, તે ટાઈમ અત્યારે કોઈ જોડે હોતો જ નથી. ટાઈમ આપણે કાઢવો પડે આપણા બાળકો માટે. અને આ શિક્ષકો કે જેમને આનું આયોજન કર્યું, આ બધું બહુ જ અઘરું છે અને એમાં સાથ આપવો એ આપણી ફરજ છે. અને એના માટે તમે બધા આવ્યા એ માટે ખૂબ ખૂબ આભાર. બીજું કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, જેમ આ બધાએ કીધું એમ કે ભગવાન ખુદ પોતે આવી શકતા નથી, એના કારણે એમને મા બાપનું સર્જન કર્યું છે. અને હું એટલું જ કહીશ કે દરેક બાળકે, આ તો હજુ નાના બાળકો છે, પણ આગળ ભવિષ્યમાં પણ મા બાપથી વિશેષ આ દુનિયામાં કશું જ નથી. એમને હંમેશા મા બાપનો હસતો ચહેરો તમે રાખશો તો તમે દરેક જીવનના બધા જ કાર્યોમાં તમે સફળ થશો. અને બીજું વિદ્યાર્થીઓ માટે તો મેં કીધું, પણ હવે એક વાલીઓને ખાસ કહીશ કે તમે તમારું બાળક સ્કૂલથી જ્યારે ઘરે આવે ત્યારે એને કંઈક કહેવું હોય કે 5 કલાક એને શું કર્યું, એને કંઈ પણ કહેવું હોય, તમે ડાયરેક્ટ શું કરો, છોકરાઓ આવે એની બેગ મૂકે કે એ કંઈક કહેવા માંગે મમ્મી આવું થયું, તમે તરત બેટા પેલા બેગ મૂકી દે, પેલા યુનિફોર્મ ચેન્જ કર, આ તે. એ બાળક એ બધું કરવામાં એને જે કહેવું હોય એ બધું એ ભૂલી જાય. અને એને તમે સમય આપી શકતા નથી. આ સમય પાછો આવવાનો કે નથી. તમે જ્યારે ઘરડા થો એટલે તમે એવું કહો કે મારા બાળક જોડે ટાઈમ નથી, મારા છોકરા જોડે કે મારી છોકરી જોડે ટાઈમ નથી કે મારી જોડે બેસે 5 મિનિટ. પણ તમે એને સમય આપશો તો ભવિષ્યમાં એ તમને સમય આપશે. આ ખાસ તમે એક મગજમાં ફિટ કરી દેજો કે બાળક માટે તમે કંઈક કરશો તો બાળક તમારા માટે આગળ જતાં વિચારશે કે મારા મા બાપે એના સપના તોડી અને મારા સપના પૂરા કર્યા છે. બસ આટલી હું વિનંતી કરું છું. બાકી આ શિક્ષકગણને બધાનો ખૂબ ખૂબ આભાર કે આવા ભાવુક ક્ષણોની અમને તક આપી. ખરેખર આ એક વિધિ નથી, ખાલી કરવા ખાતર વિધિ ના કરાય, પણ આ જે કર્યું એ એટલું એકદમ ભાવુક ક્ષણ કે આંખમાંથી પાણી આવી જાય કે આપણા છોકરાઓ જ્યારે ઘરે અલી મમ્મી અને પપ્પા તું આમ ના કર, મમ્મી આમ ના કરીશ, પણ એ જ વિદ્યાર્થી, એ જ બાળક આજે આપણી જોડે બેસી અને આપણને ચાંદલો કરે, આપણો અંગૂઠો ધોવે, એ આનાથી વિશેષ આપણા માટે કંઈ જ ના હોય. અને બાળકોને એટલે વિનંતી, આ એક દિવસ પૂરતું નથી. હંમેશા ઘરેથી નીકળીએ સ્કૂલ જવા માટે તો એમને મા બાપને પગે લાગી, તમે જે બોલતા હોય જય અંબે, જય બહુચર, જય માતાજી, આ કહી અને પછી જ ઘરેથી નીકળવું. બસ, જય હિન્દ, જય ફેબ્રુઆરી શંકરપુર પ્રાથમિક શાળાની અંદર આજે જે માતૃપિતૃ વંદન કાર્યક્રમ રાખવામાં આવેલો છે તે ખૂબ જ એક પ્રશંસનીય કાર્ય કહેવાય છે. કારણ કે આપણી પ્રાચીન સંસ્કૃતિ રહી છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. અત્યારે એ સંસ્કૃતિ આપણી લુપ્ત થતી દેખાય છે. બાળકો નાના હોય છે ત્યાં સુધી એમની સંભાળ જે મા બાપ લઈને એમને મોટા કરતા હોય છે અને મોટા કર્યા પછી જ્યારે માતા અને પિતાને જરૂર હોય છે ત્યારે એ બાળકો એમને ત્યાગ કરતા હોય છે અથવા તો તેમને છોડીને જતા રહેતા હોય છે. આવી પરિસ્થિતિ આજના સમયમાં ઊભી થઈ છે. ત્યારે આવા કાર્યક્રમો થકી બાળકોમાં એક સારા સંસ્કારોનું સિંચન થશે અને તેમનાની અંદર મૂલ્ય શિક્ષણ વધશે. તો હું શાળા પરિવારનો તેમજ અત્રે ઉપસ્થિત વાલીનો તમામનો આ પ્રસંગે હું આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે શિક્ષકગણ અને આચાર્યશ્રીને પણ અનુરોધ કરવા માગું છું કે આ બાળકો જે છે એ આપણા ભારત દેશનું ભવિષ્ય છે અને એમના માટે આપણે કહેવાય છે કે બાળકો જ્યાં સુધી નાના હોય છે ત્યાં સુધી એમનામાં જેવા સંસ્કારો આપણે સિંચન કરીશું તેવા એ મોટા થઈને બનશે. તો દરેક બાળકોમાં કુદરતી શક્તિ તો રહેલી જ હોય છે, પરંતુ એ કુદરતી શક્તિઓને બહાર લાવવા માટેનો પ્રયત્ન એ શાળા પરિવાર દ્વારા કરવામાં આવે તો એ ખીલી ઉઠે છે.
અસ્તુ. જય હિન્દ, જય ભારત.